અંતર્ગત મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા મણિનગર વિસ્તારમાં હર્ષોલ્લાસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનો એક સુવર્ણ રથ રાખવામાં આવ્યો હતો તથા વેશભૂષાવાળા બાળકો માટે મોટા વાહન પર શ્રી રામચંદ્રજી ભગવાનની 3 બાજુ મૂર્તિ રાખીને તૈયાર કરવામાં આવ્યો હતો। રામ ભજન અને ધૂન વગાડતા ડીજે સાથે નીકળેલ રેલીમાં શ્રી સ્વામિનારાયણ ગાદી પરિવારના 850 ઉપરાંત બાળકો જોડાયા હતા। મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરના મહંત સદગુરુ શ્રી ભગવતી પ્રિયદાસજી સ્વામી, સદગુરુ શાસ્ત્રીજી, શ્રી સર્વેશ્વર દાસજી સ્વામી વગેરે સંતો અને હરિભક્તોએ આ શોભાયાત્રાને વિદાય આપવા માટે ઉપસ્થિત રહીને લીલી ઝંડી આપી હતી। અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાના ભાગરૂપે દેશભરમાં આનંદ ઉલ્લાસ સાથે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા